હેલો મિત્રો, બાપા સીતારામ, જય માંગડા દાદા। આજે માંગડા દાદાએ રાખેલી છે કથા, તો આપણે જવાનું છે મહુવા પ્રસાદનો સામાન લેવા। પછી હું ને ભરતભાઈ નીકળી ગયા મહુવા તરફ। પછી પહોંચી ગયા મહુવા અને લઈ લીધો બધો સામાન લઈને નીકળી ગયા ઘર તરફ। પછી પહોંચી ગયા ઘરે અને નીકળી ગયા માંગડા દાદાને સિંદૂર લગાડવા। પછી પહોંચી ગયા માંગડા દાદા એને લગાડી દીધો સિંદૂર। પછી આવી ગયા ગોરદાદા અને કરી દીધી કથા શરૂ। પછી નીકળી ગયા અમે ઘરે ફ્રૂટ સુધારવા। પછી મૂકી દીધું દૂધ ગરમ કરવા। પછી મૂકી દીધું ઘી ગરમ કરવા। ઘી આવી ગયું પછી નાખી દીધો રવો। Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. Hey.
રવો સડી ગયો પછી નાખી દીધું દૂધ. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in and all. પછી નાખી દીધી ખાંડ. પછી નાખી દીધી શીંગ. પછી નાખી દીધી દ્રાક્ષ. પ્રસાદ તૈયાર થઈ ગયો પછી અમે ફ્રૂટ લઈને નીકળી ગયા માંગડા દાદા તરફ. પછી પહોંચી ગયા માંગડા દાદાએ અને બેસી ગયા કથા સાંભળવા. ગોરદાદા વાંચે સરખું સમજાતું નહોતું એટલે હાલો હું તમને કથા ટૂંકમાં સંભળાવું. અધ્યાય પહેલો. એક સમયે નારદ મુનિ ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હતા. તેમણે પૃથ્વી પર મનુષ્યો અનેક પ્રકારના દુઃખોથી પીડાતા જોયા. તેમને દયા આવી અને તેઓ વૈકુંઠમાં ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા. નારદજીએ પ્રાર્થના કરીને પૂછ્યું, હે પ્રભુ, કળિયુગમાં લોકો દુઃખી છે. તેઓ ઓછા પ્રયત્ને સુખી, શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે મેળવી શકે? ભગવાન વિષ્ણુએ કહ્યું, હે નારદ, જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે, કથા સાંભળે છે અને પ્રસાદ વહેંચે છે, તેના બધા દુઃખ દૂર થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાને જણાવ્યું કે આ વ્રત કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને પૂર્ણિમા, એકાદશી અથવા અન્ય શુભ પ્રસંગે કરી શકાય છે. અધ્યાય બીજો. એક શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરતા હતા. એક દિવસ ભગવાન શ્રી સત્યનારાયણે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમને મળ્યા અને પૂછ્યું, તમે આટલા દુઃખી કેમ છો? ગરીબ બ્રાહ્મણે પોતાની ગરીબીનું કારણ જણાવ્યું. ત્યારે ભગવાને તેમને શ્રી સત્યનારાયણનું વ્રત કરવાની વિધિ સમજાવી. બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. ભગવાનની કૃપાથી તેમના ઘર સુખ, સમૃદ્ધિ અને ધનનો વધારો થયો. ત્યારથી તેઓ દર મહિને સત્યનારાયણ ભગવાનનું વ્રત અને કથા કરતા રહ્યા. લાકડા વેચનારની કથા. એક દિવસ એક લાકડા વેચનાર બ્રાહ્મણના ઘરે આવ્યો. તેણે પૂજા અને કથા જોઈ અને તેનું મહાત્મ્ય પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. જે ભક્તિથી કરે છે તેઓ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લાકડા વેચનારે મનમાં સંકલ્પ કર્યો, આજે લાકડા વેચીને જે આવક થશે તેમાંથી પૂજા કરશે. ભગવાનની કૃપાથી તે દિવસે તેને સામાન્ય કરતાં વધુ પૈસા મળ્યા. તેણે પૂજાની સામગ્રી ખરીદી, શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને ધીમે ધીમે ધનવાન થતાં સુખી બન્યો. આ અધ્યાયનો સંદેશ છે, ભગવાન પર શ્રદ્ધા રાખવી, કરેલો સંકલ્પ જરૂર પૂર્ણ કરવો, ભગવાનનો પ્રસાદ અને પૂજાનો આદર કરવો. સાચી ભક્તિથી ભગવાનના દરેક ભક્તો પર કૃપા વરસાવે છે. અધ્યાય ત્રીજો. એક સમયે એક ધનવાન વેપારી રહેતા હતા. તેમની પત્નીનું નામ લીલાવતી અને પુત્રીનું નામ કલાવતી હતું. સંતાન ન હોવાથી તેમણે ભગવાન શ્રી સત્યનારાયણને પ્રાર્થના કરી અને સંકલ્પ કર્યો કે જો સંતાન થશે તો તેઓ ભગવાનનું વ્રત કરશે. ભગવાનની કૃપાથી તેમને સુંદર પુત્રી કલાવતીનો જન્મ થયો. પરંતુ વેપારીએ સમય જતાં પોતાનો સંકલ્પ ભૂલી ગયો. પછી કલાવતીના લગ્ન થયા. વેપારી પોતાના જમાઈ સાથે વેપાર માટે દૂર દેશ ગયો. ત્યાં કોઈ કારણસર રાજાના ખજાનાની ચોરી થઈ. ચોરોને ચોરાયેલો માલ વેપારીના માલ પાસે મૂકી દીધો. શંકાના આધારે રાજાના સૈનિકે વેપારી અને તેના જમાઈને પકડીને જેલમાં નાખ્યા. ઘરે લીલાવતી અને કલાવતી દુઃખી થઈ ગયા. એક દિવસે તેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને કથા કરી. ભગવાન પ્રસન્ન થયા. રાજાને સ્વપ્ન સત્ય જાણ થઈ. બીજા દિવસે વેપારી અને જમાઈ નિર્દોષ માનીને મુક્ત કરવામાં આવ્યા અને તેમનું બધું ધન પરત આપવામાં આવ્યું. ઘરે પાછા ફરતી વખતે વેપારીએ ભગવાનની કૃપાનો અહંકાર કર્યો અને સત્ય ન બોલ્યું. પરિણામે થોડા સમય માટે તેને ફરી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પછી પોતાની ભૂલ સમજી તેણે ભગવાન પાસે ક્ષમા માગી અને ભક્તિપૂર્વક વ્રત પૂર્ણ કર્યું. ભગવાનની કૃપાથી તેને ફરી સુખ, સંપત્તિ અને પરિવારનો આનંદ મળ્યો. આ અધ્યાયનો સંદેશ, ભગવાનને કરેલો સંકલ્પ ક્યારેય ભૂલવો નહીં, હંમેશા સત્ય બોલવું, અહંકાર ન કરવો, ભગવાન પર વિશ્વાસ રાખનારને અંતે ભગવાન જરૂર મદદ કરે છે. અધ્યાય ચોથો. વેપારી અને તેના જમાઈ જેલમાંથી મુક્ત થઈને વહાણમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરે તેમની પત્ની લીલાવતી અને પુત્રી કલાવતીએ ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત અને કથા કરી. થોડી વારમાં સમાચાર મળ્યા કે વેપારીનું વહાણ બંદરે આવી ગયું છે.
આ સમાચાર સાંભળીને કલાવતી ખૂબ ઉતાવળમાં પોતાના પતિને મળવા દોડી ગઈ. ઉતાવળમાં તે ભગવાનનો પ્રસાદ લીધા વગર જ નીકળી ગઈ. ભગવાનની ઈચ્છાથી વેપારીનું વહાણ અચાનક સમુદ્રમાં દેખાતું બંધ થઈ ગયું. બધા ચિંતામાં પડી ગયા. ત્યારબાદ કલાવતીએ પોતાનું ભૂલ સમજાઈ તે તરત જ ઘરે પાછી આવી, ભગવાનનો પ્રસાદ ભક્તિપૂર્વક ગ્રહણ કર્યો અને પ્રાર્થના કરી. ભગવાન શ્રી સત્યનારાયણ પ્રસન્ન થયા. તરત જ વહાણ ફરી દેખાવા લાગ્યું અને વેપારી તથા તેનો જમાઈ સલામત રીતે ઘરે પહોંચી ગયા. ત્યારથી આખા પરિવારે ભક્તિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ચાલુ રાખ્યું અને સુખ સમૃદ્ધિથી જીવન જીવ્યું. આ અધ્યાયનો સંદેશ: ભગવાનના પ્રસાદનો ક્યારેય અનાદર ન કરવો. ઉતાવળમાં પણ ભગવાનને ભૂલવા નહીં. શ્રદ્ધા, ભક્તિ અને સત્યના માર્ગે ચાલવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અધ્યાય 5. એક સમયે રાજા તુંગધ્વજ નામ એક ધર્મપ્રિય રાજા હતા. એક દિવસ તેઓ જંગલમાં શિકાર કરવા ગયા. ત્યાં તેમણે કેટલાક ગોપાળને ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત અને કથા કરતા જોયા. ગોપાળોએ રાજાને વિનંતી કરી કે તેઓ ભગવાનના દર્શન કરે અને પ્રસાદ ગ્રહણ કરે, પરંતુ રાજાએ અહંકારવશ ભગવાનનો અનાદર કર્યો અને પ્રસાદ લીધા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાનના અનાદરના કારણે થોડા સમયમાં રાજાનું રાજ્ય, ધન, સુખ, શાંતિ બધું જ છીનવાઈ ગયું. રાજાએ પોતાની ભૂલોનો અહેસાસ થયો. તેમણે ભગવાનની શ્રી સત્યનારાયણની શરણગતિ સ્વીકારી, ભક્તિપૂર્વક વ્રત અને કથા કરી, પ્રસાદ ગ્રહણ કર્યો અને ક્ષમા માંગી. ભગવાન શ્રી સત્યનારાયણ પ્રસન્ન થયા. રાજાને ફરત તેનું રાજ્ય, વૈભવ, સુખ અને યશ પ્રાપ્ત થયું. ત્યારથી તેમણે નિયમિત ભગવાનનું વ્રત કરવાનું શરૂ કર્યું. કથાનો સાર: સત્ય બોલવું, ભગવાનમાં અડગ શ્રદ્ધા રાખવી, કરેલા સંકલ્પ પૂર્ણ કરવો, પ્રસાદનો આદર કરવો, અહંકારનો ત્યાગ કરવો, ભક્તિ અને સદાચારથી જીવન જીવવું. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત, કથા અને આરતી પ્રસાદ કરે છે તેના જીવનમાં ભગવાનની કૃપાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જય શ્રી સત્યનારાયણ ભગવાન. પછી આવી ગયો પ્રસાદ. પછી ગોરદાદાએ કરી નાખી આરતી. આરતી પૂરી થઈ ત્યાં આવી ગઈ ચા. પછી સત્યનારાયણ ભગવાનને જમાડી દીધો થાળ. પછી બેસી ગયા પડિયા ભરવા. પછી બધો હકેલો મારીને નીકળી ગયા ઘર તરફ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો મારા વાલીડાઓ.